કે આવડી ઉંમરની અંદર તમે જો 10 પાર્લામેન્ટના સંસદ બન્યા છે, પણ એને ખાલી આંગળી ઊંચું કરવાનો વારો નહીં આવ્યો. આપણે કેટલા નસીબદાર કે પાર્લામેન્ટમાં જ્યારે જીતીને મૂક્યા, એને 3-4 પ્રશ્ન કર્યા, 3-4 પ્રશ્ન એવા કર્યા. જ્યારે ગૌ માતાનો પ્રશ્ન, આખો વિશ્વનો હિન્દુનો પ્રશ્ન જ્યારે કર્યો, ત્યારે આજે આપણે બનાસકાંઠાને, ગુજરાતને, દેશના જેને આપણો સનાતન ધર્મ ટકે છે એવા શંકરાચાર્ય બાપા સાહેબને એમ કહેતા હોય કે બેન છે એ કે બનાસકાંઠા ગુજરાતની ને પણ કે વિશ્વસની બેન છે, એટલે આપણા માટે ગૌરવ લેવાની વાત છે. અહીંયાના નામે આપણે સંસદમાં પહેલી વાર ટિકિટ મળી અને પહેલી વાર જીત્યા, એનો ઇતિહાસ હતો. ગુજરાતની અંદર જ્યારે બીજેપીની અંદર હેટ્રિક રોડતા આપણે ગેનીબેન ઠાકોર સાહેબે એના નામે ઇતિહાસ હતો. આવા 4-5 ઇતિહાસ હતા, એટલે આપણે એ વિશે કંઈ જાજુ કહી ના કહો. તમે વિચાર કરો કે સામાન્ય માણસ બેન જોડે વાત કરી શકે છે. તમે વડીલો બેઠા એને બધી માહિતી છે, એને કંઈ કહેવાનું ના હોય, પણ તમે ક્યાંક જાતા છો અને કોઈક સંસદને કે કોઈક મિનિસ્ટરને મળવું હોય છે ને, તો તમારે 2-4 એના સ્ટેપ હશે. તમે એને કોઈક એના માણસને ગોતો, એનો ટાઈમ લો, એને 4 તમને મળવાનું થાય, એ મળે તો અત્યારે આ સાહેબ આપણી વચ્ચે સામેથી જ્યારે આપણા આભાર અને આમંત્રણ આપવા આવે, ત્યારે આપણા નજીકના છે, આપણા ઘરના છે, મળે એટલે બધું આવી જાય. કહેવત છે કે હાથીનો પગ હોય ને એમાં કોડાળામાં બધા આવી જાય, એટલે આપણે એના કોડાળામાં આપણે બધા આવી જાય. વિશેષ અમે તમને કોઈ એમ કે આ પોલીસ દારૂ બંધ કરશે આર્યાઈ, તો મેં કીધું કે આપણો ભય આપણને બરબાદ કરવા માટે રાજી હોય કે આ ભલે આ થતો તો પોલીસને પૈસા આવે, કોઈ દારૂ બંધ કરે? એમ તો બધા કમાવું, ના પીવાય તો પીવે ને તો વેચાય છે, અને વેચાઈને ધબધા ચોથી આવે, એને તો બધું નક્કી કરેલું. આ બધી અપેક્ષાઓ રાખ્યા વગર અને ધારો તો થઈ ગયા રે, સમાજે નક્કી કર્યું હતું તો આખા ગુજરાતમાં ચાહે ટેપુ દારૂ મળતું, સમાજે નક્કી કર્યું હતું આપણે મનુમન, એમાં ચાહે પોલીસ આવી હતી, આપણે અલ્પેશભાઈ વખતે આપણે બધાને ભેગા કરી અને 1 ગામે કર્યું, 2 ગામે કર્યું, 3 ગામે કર્યું, તો એટલે કોઈ ગામમાં કોઈ પોલીસ નથી આવી તો દારૂ બંધ કર્યું કે નતું કર્યું? કર્યું હતું, કેમ કે આપણે નક્કી કર્યું હતું કે આ બંધ કરવું હતું. એટલે નક્કી કરીને જેટલા પરિવારો આમાંથી નીકળેલા નક્કી કરીને આપણે આખી દુનિયાની પંચાયત નથી કરવા થાય, પણ ખરીદી તો થાય કે ના થાય? જેટલી થાય 1 થાય 2 થાય. દીકરીઓ છે કે વહુવારું છે એ થોડા ઘણું શિક્ષણ આ નવી પેઢીએ લીધેલું છે, ઘણું નથી પણ ગામ પૂરતું તો થોડા ઘણું લીધેલું છે. હવે 10-15 વર્ષ થશે ને તો હવે આ પેઢી એવી આવેલી તો એમને પશુપાલન ને ભેંસાને ગાયને ખેતીને કાંઈ લેવા દેવા નહીં હોય. અત્યારે તમે બધા દીધો દીકરીનો હગું પૂછવા દો એટલે પહેલી જ વાત મેલો મારી જોડી ક્ષેત્રે ને થાય, મારી જોડી ભેંસ ને જ હોય, મારી જોડીને ખેતી કામ નહીં આવે. હવે તમે નોકરિયાત હોય તો કરવો, પણ નોકરિયાત તમે તમારા છોકરાને નોકરી લેવડાવો તો બીજો તમે ગોતો. હવે આ એક કોક છોડી દાવવાની છે ને, બહુ દાવવાની છે ને, આપણે આપણા માટે કરતો બધા બીજા. એટલે આ એક આપણી માનસિકતા એવી બંધાઈ છે કે હવે ઢોરાય ધોવા પડશે, માલે ધોવા પડશે, ક્યાંક ખેતી કરવી પડશે, ક્યાંક નોકરી માટે કરવું પડશે, ક્યાંક ધંધો એટલે નાના મોટો વેપાર કરવો પડશે, અને મહિલાએ કરી કહે છે અને પુરુષોએ કરી કહે છે, એટલે દીકરીએ કરી કહે છે અને દીકરાએ કરી કહે છે. કલાક મળ્યા ગામમાં ઘંટી હોય તો તેમાં આપણે ગામમાં કામ નાના બોલા માટે કરીને આવે, એવી પહેલી તાલુકા કક્ષાએ થાય, પછી ગામમાં થાય, તો જેટલું બાહે થઈને એનું કામ કરે એ અત્યારે આપણે વિચાર મેળવ્યો હતો ને એનો અમલ તો 500 વર્ષથી થાય. અત્યારે તો આપણે ખાલી શું કર્યું છે, વિચાર્યું છે કે આવું થાય, તો આવું થાય કે ના થાય? આવું થાય. હા, હવે આપણો બનાસકાંઠાનો જેટલો કારીગર વર્ગ હતો આ હીરા માટેનો, એ સુરત અને મુંબઈ ના બધો કોઈથી હતો. હજી આપણે આ મેવા પટામેનું ચલણ ઓછું, પણ વાવ હોય, કોઈ ગામ હોય, આ બધો પટ્ટો પાલનપુરા બધો એમાં ખૂબ ધંધા રોજગારમાં હીરાના કામમાં. હવે એ મહિને 50,000 રૂપિયા કમાય તો સુરત એને ના પાલવે, પણ આ 20-25,000 કમાય તો પણ એનું પોહણ થાય. અને આ ગામડે ગામડે જે દીકરીઓ 12મું ભણેલું હોય, કોલેજ કરેલું હોય, 10મું ભણેલું હોય, એને ધીમે 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 ધીમે
એક ગામમાંથી 5 હોય 10 હોય તો એને આ હીરા કઈ રીતે ગાવા, કઈ રીતે એનું આવવાનું કરવું એ ધીમે ધીમે આપણે ચાલુ કરવાનું આવનાર સમયની અંદર એક થોડો વિચાર પણ છે કે એકદમનો કારીગર વર્ગ તૈયાર થાય તો બધા ગામમાં ને ગામમાં એને કામ મળે. બહુ આપણી હોય તો પણ 5-6 દણીઓ ગમે ત્યાં ઓલું કરીને વેલા હે કામ કરે કે ભાઈ તને ભેંસું ધોતા ના આવડે, તને ખેતી કામ કરતા ના આવડે તો આ બેડી હીરા ઘસીને તો બાહે તઈને કમાઈ જ કે નહીં કમાય. અને ના બધા આઈ નહીં કરે તો બધા મારે પૂછી પણ એમ ના કે મારે કઈ ધંધો નથી એને કઈ ધંધો તો હાલવો પડશે કે ના હાલવો પડે. આપણે 2-3 ઓપ્શન મેળવવા પડે. એનો ભાઈ કે ભાઈ આટલી ખેતીવાડી હવે ખેતી મેં કીધું કે 25 વર્ષ પછી ખેતી એમથી રહેવાની, તમે નહીં રહેવાની તો શું તો કે દુકાનો તો ગામમાં દુકાનો કેટલી હોય, કેવી રોજગારી હોય કે બધાને મળી રહી કે એટલાને બધાને મળે ને એવી રોજગારી એ ધોય. અને એના માટે આ પ્રકારનું એક હવે અમે સફળતા કેટલી મળે ખાનેડાથી ચાલુ કર્યું છે આ વિચાર કે અત્યારે વિચાર મેળવ્યો 5 વર્ષ 24 તારીખે વાવ 3 તાલુકાની મિટિંગ બોલાવવામાં ધારાસભ્ય 7 વાર રહ્યા એટલે 3 તાલુકે વોટ આપ્યા. આમ તો તાલુકે રાખી હતી પણ આપણે વાવ બાબરને હોય ગામ આ 3 તાલુકાનું એક જ દાડે બધાને મામેરાની માત્ર ખવડાવવાની એટલે કે ભાઈ 7 વાર તમે ધારાસભ્ય તરીકે 7 વાર ધારાસભ્ય 7 વારમાં જે નાના મોટા કામો થાય એ કર્યા. સંસદ સભ્ય છું જેટલું પહેલો આવવા માટેનો ટાઈમ ખેતરે અને ગામે આવવાનું થતું તો એટલો ટાઈમ થોડોક આમાં નહીં મળે પણ છતાં પણ આવવા માટેના જેટલા થાય એટલા પ્રયત્નો કરી. ગવાનિયાને બધાને હોન્ડા લઈને આવે અને કઢિયા બધા ગાડી લઈને આવે પણ એક દાડો બધાએ આવજો. આમાં એક રાત રહેવા માટે હું 2000 કિલોમીટર આવતી ખાલી 1 મહિનો ઉડીને એમાં 4 વખત આવી તો કે ત્યાં ફાવતું હોય જ ભાવે એમ કેડો હું અહીંયા દઉં તો એને એક દાડામાં જેટલું કામ થાય એટલું 1000 કિલોમીટર જવાના થાય, 1000 કિલોમીટર આવવાના થાય. 2 રાતું ટ્રેનમાં જ જાય પણ છતાં એમ થાય કે હેડો અહીંયા એક દાડો કામ થાય મળાય બધાને નાના મોટી સમસ્યા હોય તો એટલે ટૂંકમાં મક્કમદારી કરવું જ હોય તો 2000 કિલોમીટર હોય તો થાય ને થાય.